સ્વતંત્રતા દિવસ નિમિત્તે કચ્છ માટે ગર્વની ક્ષણ ભુજ એરફોર્સ સ્ટેશનના ગ્રુપ કેપ્ટન રાકેશકુમાર યાદવને ઓપરેશન સિંદૂર દરમિયાન શૌર્યપૂર્ણ અને નિર્ભીક કામગીરી બદલ વાયુસેના મેડલ એનાયત। આ વર્ષનો સ્વતંત્રતા દિવસ કચ્છ માટે વિશેષ ગર્વની ક્ષણ લઈને આવ્યો છે। ભુજ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગ્રુપ કેપ્ટન શ્રી રાકેશકુમાર યાદવને ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા વાયુસેના મેડલ એનાયતની જાહેરાત થઈ છે। આ સન્માન ભારતની આતંકવાદ વિરોધી તાજેતરની સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી ઓપરેશન સિંદૂરમાં આપેલા શૌર્યપૂર્ણ અને નિર્ભીક યોગદાન બદલ પ્રાપ્ત થયું છે। કચ્છમાં ફરજ બજાવતા ભુજ એરફોર્સ સ્ટેશનના ગ્રુપ કેપ્ટન શ્રી રાકેશકુમાર યાદવને આ સન્માનથી સમગ્ર કચ્છ જિલ્લામાં ગર્વ અને ઉમંગની લાગણી પ્રસરી છે। ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના આકાશી સીમાડાઓના રક્ષણ માટે એરફોર્સે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી। ઓપરેશન સિંદૂર માત્ર એક સફળ સૈનિક અભિયાન જ નહીં, પરંતુ ભારતની રક્ષણ નીતિમાં થયેલા ઐતિહાસિક પરિવર્તનનું પ્રતીક પણ છે। માનવતાના રક્ષણ માટે શરૂ થયેલા ઓપરેશન સિંદૂરમાં વિશિષ્ટ કામગીરી બદલ ગ્રુપ કપ્તાન શ્રી રાકેશકુમાર યાદવની સન્માન માટે પસંદગી થઈ છે।